મિત્રો આજે મારે તમને મગરમચ્છ વિશે વાત કરવી છે. મૂળજી મગરમચ્છ મારો બોસ. બધા ખાનગીમાં એને મગરમચ્છ કહીને જ બોલાવે છે. આ મૂળજી પટાવાળા તરીકે અમારી ઓફિસમાં જોડાયો. ચાલુ નોકરીએ SSC ની પરીક્ષા આપી, ચોરી કરીને પાસ થઈ ગયો અને ચમચાગીરી કરવામાં હોશિયાર એટલે તરત ક્લાર્ક પણ બની ગયો. આખી ઓફિસની જાસૂસી કરીને બોસને કે બોસનો લાડકો થઈ ગયો ને બોસે એને PA બનાવી દીધો. કેબિનમાં બોલાવીને કહ્યું, મૂળજી, હું તારી સેવાઓની કદર કરવા માંગુ છું, હું તને પ્રમોશન આપું છું. મૂળજી રાજી થઈ ગયો કે પગાર વધારો મળશે. મારો બોસ એ અમદાવાદી, એણે કહ્યું, મૂળજી, કાલથી આખો સ્ટાફ તને મૂળજી ભાઈ કહીને બોલાવશે. જે હોય તે, પણ આ મૂળજી બોસ બની ગયો મારા કમનસીબ એના હાથ નીચે હું જોડાયો. મૂળજી બોસની ચમચાગીરી કરે ને મારે મૂળજી ભાઈની ચમચાગીરી કરવાની. અરે તમે નહીં માનો, ગુલાબી કલરના પાટલુન ને વાદળી કલરના ખમીસ પહેરીને ઓફિસમાં આવીને મારે કહેવાનું, વાહ 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 મૂળજી ભાઈ, પકડ લાગો છો. અને ચાલો ચા પીતી વખતે એવા તો સબડકા બોલાવે, પણ આપણે તો એની સામે સ્માઇલ જ આપવાનું. તમે નહીં માનો, એની મૂછો ચામાં પલળી જાય ને તો એ સાફ ન કરે. મને તો લાગે છે રોજ મૂછના 2-4 વાળ ચા સાથે પી જતો હશે આ મગરમચ્છ. અને પાછો મૂળજીએ વટુકમ બહાર પાડ્યો છે કે સવારે ઓફિસમાં દાખલ થાય એટલે આખા સ્ટાફે ઊભા થઈને કહેવાનું, ગુડ મોર્નિંગ મૂળજી ભાઈ. બધા એવા અકળાય છે, પણ મને જરાય વાંધો નથી આવતો. આપણે ગમ ખાઈ જવાની, હાય હા કરવાની, કારણ કે હું પરણેલો છું ને. હાય હા કરવાની તો મને રોજની પ્રેક્ટિસ. આપણામાં એવી માન્યતા છે કે પંચકમાં જો કોઈ ગુજરી જાય ને તો એની પાછળ બીજા 4 જણને ઉપર લેતા જાય. હવે અમારા દૂરના એક સગા ભાઈલાલ કાકા એ ગુજરી ગયા પંચકમાં, અને મારા દાદાને તો એના ઉઠમણામાં લૂઝ મોશન થઈ ગયા. મારો વારો. 2-4 સગાવાલા તો છેલ્લી વારનું મળવાય આવી ગયા મારા દાદાને. બાપાએ આમ મનમાં રાજી થયા. એ મને કહ્યું, બાપા હવે વ્હીલ બનાવી લ્યો. હવે વ્હીલમાં શું બનાવવાનું? કંઈક વ્હીલ વગરનું એક જૂનું મોપેડ હતું એ, અને અમારા ગામમાં એક જૂનું મકાન, એ છાપરા વગરનું. બાપાના મનમાં એમ કે જે જમીન તો ખપ લાગશે. હવે આ વાત થઈને બાપાએ તો વ્હીલ બનાવી લીધું. પછી મારા દાદા વધારે વકર્યા. હવે કે ભાઈ, હું તો થોડા દિવસનો મહેમાન છું, તો મને જરા શીરો ખાવાનું મન થયું છે. ચોખ્ખા ઘીનો શીરો કરીને મને ખવડાવો. બધાને થયું હશે દાદાની છેલ્લી ઈચ્છા છે, તે શીરો કરીને એને ખવડાવવા માંડ્યા. થોડા દિવસ ગયા એટલે દાદા કે હવે આવતા હવે મળશું. મારી છેલ્લી ઈચ્છા છે, મને બદામની રાબ પીવડાવો, એમાં તુલસીના પત્તા નાખજો. હાલો હશે, રાબ પીવડાવો ડોસાને. તે રોજ રાબ ચાલુ થઈ. હવે અઠવાડિયું, 2 અઠવાડિયા, મહિનો વીતી ગયો. દાદા શીરો ખાઈને રાબ પીએ ને ધીમે મારા દાદા ગલગોટા જેવા બનતા ગયા. ભાઈ, એમને જે થોડી ઘણી જૂની શરદી હતી એ આ તુલસીના પાંદડાને લીધે હમૂળગી ભાગી ગઈ. અને એમ સમજી લો ને કે 10 વર્ષ સુધી દાદાને કાંઈ પણ થાય ને એવા અણસાર નહોતા. મારા બાપા ખરેખર મૂંઝાણા. અને એક દિવસ તો દાદાને એને મોઢા મોઢ કહી દીધું, હવે બસ કરો, આ શીરા ખાવાનું ને રાબ પીવાનું બંધ કરો. તમે તો અડે કડે થઈ ગયા, પણ હું ગુજરી જઈશ. તમે નહીં માનો સાહેબ, મારા દાદા ત્યાર પછી બીજા 4 ઉઠમણામાં જઈ આવ્યા, અને મારા બાપા હજી વ્હીલ લઈને આસામાં બેઠા.